ડીસાના રમત જગતના પ્રેરણારૂપ વ્યક્તિત્વ અને નગરપાલિકાના પૂર્વ સદસ્ય સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરની સ્મૃતિમાં સ્થાનિક ક્રિકેટરો દ્વારા બજરંગ મેમોરિયલ કપ નાઇટ ટુર્નામેન્ટનું એક ભવ્ય અને અનોખું આયોજન કરવામાં આવ્યું છે। ક્રિકેટ જગતમાં તેમની સ્મૃતિઓને સદાય જીવંત રાખવા અને ઉભરાતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશય સાથે આ સ્પર્ધાનું આયોજન કરાયું છે। ડીસા પંથકમાં ક્રિકેટના વિકાસ અને રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે, જે અંતર્ગત યોજાયેલી આ વિશેષ ટુર્નામેન્ટમાં સ્થાનીય સ્તરની કુલ 12 મજબૂત ટીમો જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી છે અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ડીસામાં રમતગમતના ઇતિહાસની વાત કરીએ તો સ્વર્ગીય રાજુભાઈ ઠાકોર એક એવી વિલક્ષણ શખ્સિયત હતા જેમણે સ્થાનિક સ્તરે અને સામાન્ય મેદાન પર રમતા નાનામાં નાના ગરીબ કે મધ્યમ વર્ગના ક્રિકેટરોને પણ વ્યાવસાયિક ફ્લડલાઇટના ઝાકઝમાળ વાતાવરણમાં રમવાનું સપનું સાકાર કરી આપ્યું હતું। તેમની આ અનોખી અને સાહસિક પહેલના કારણે જ સમગ્ર ડીસા પંથકમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટો યોજવાનો એક નવો અને આધુનિક ટ્રેન્ડ શરૂ થયો હતો, જે આજે પણ વટવૃક્ષ બનીને લહેરાઈ રહ્યો છે। ઇતિહાસના પાના ફેરવીએ તો ડીસામાં સૌથી પહેલી ઐતિહાસિક નાઇટ ટુર્નામેન્ટ વર્ષ 1997માં પરમ પૂજ્ય રાજુભાઈના અથાગ પ્રયાસોથી કોલેજ કમ્પાઉન્ડ ખાતે ખૂબ જ ધામધૂમથી યોજાઈ હતી, જેણે સ્થાનિક રમત જગતમાં ક્રાંતિ આણી દીધી હતી। ત્યારબાદ આ સફળતાને આગળ ધપાવતા દર વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન SCW હાઈસ્કૂલના વિશાળ મેદાન પર આ નાઇટ ટુર્નામેન્ટ નિયમિતપણે યોજાતી હતી, જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક ક્રિકેટરો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લેતા હતા અને પોતાની રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા હતા। વર્તમાન સમયમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં પણ ખાસ કરીને ડીસાના ગલી મહોલ્લામાંથી આવતા ઉભરતા અને તદ્દન નવા યુવા ખેલાડીઓ પોતાની ક્ષમતા અને કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા છે, જે જોઈને રમત પ્રેમીઓ મંત્રમુગ્ધ બન્યા છે। રાજુભાઈએ રમતગમત ક્ષેત્રે જે મજબૂત પાયો નાખ્યો હતો તેને આગળ ધપાવીને તેમના પ્રત્યે ઊંડો આદર અને સાચી ભાવાંજલિ વ્યક્ત કરવાનો આ તમામ સ્થાનીય ક્રિકેટરોનો એક સંયુક્ત પ્રયાસ છે। ડીસાના રમતપ્રેમી જનતા અને ખેલાડીઓ માટે આ બજરંગ મેમોરિયલ કપ માત્ર એક સામાન્ય ટુર્નામેન્ટ નથી, પરંતુ રમતગમત પ્રત્યે સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરના અપ્રતિમ સમર્પણ, ત્યાગ અને તેમની જૂની મીઠી યાદોને તાજી કરતો એક ભવ્ય રમત ઉત્સવ બની ગયો છે। આ ટુર્નામેન્ટના ભવ્ય આયોજનના પ્રસંગે ગુજરાત સરકારના અત્યંત લોકપ્રિય મૃદુ અને રમતપ્રેમી મંત્રી પ્રવીણભાઈ માળીએ પણ રમતગમતના મેદાન પર વિશેષ ઉપસ્થિત રહીને આયોજનની ગરિમાપૂર્ણ મુલાકાત લીધી હતી અને રમતવીરોનો ઉત્સાહ બેવડાવ્યો હતો। મેદાન પર આવીને માનનીય મંત્રી પ્રવીણભાઈ માળીએ સૌથી પહેલા સમગ્ર ગ્રાઉન્ડ પર ઉપસ્થિત હજારો રમતપ્રેમીઓ સાથે મળીને સ્વર્ગીય રાજુભાઈની પવિત્ર યાદમાં 2 મિનિટનું મૌન પાડીને તેમને ભાવભીની અંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ રમતગમતના ખેલદિલીભર્યા વાતાવરણમાં તેમણે મેદાન પર જઈને ભાગ લેનારી તમામ 12 ટીમોના પ્રત્યેક ક્રિકેટરો સાથે ખૂબ જ આત્મીયતાથી હાથ મિલાવીને તેમને ટુર્નામેન્ટમાં વિજયી બનવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉપરાંત પોતે પણ ક્રિકેટના ભારે શોખીન હોવાના નાતે લોકપ્રિય મંત્રીજીએ હાથમાં બેટ પકડીને ગ્રાઉન્ડ પર ઉતરી જોરદાર ફટકાબાજી કરી હતી, જેને જોઈને સમગ્ર સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ, નગરપાલિકાના શાસક પક્ષના નેતા શૈલેષભાઈ રાયગોર, નગરપાલિકાના સદસ્ય દિનેશભાઈ માળી, રાહુલભાઈ માધવાણી, વસંતભાઈ શાહ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, હરીશભાઈ રાવલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા અને સૌના આગેવાન એવા માન્ય રાજુભાઈ ઠાકોર, જેને આપણે રાજુ બજરંગના નામે ઓળખીએ છીએ, એ દેવ થયા પછી એમની યાદમાં એમના પરિવાર લોકો અને મિત્રો સર્કલ મળીને બજરંગ મેમોરિયલ કપ 2026 યોજવાનો જે નિર્ણય કર્યો છે આવકારદાયક છે। તેની યાદમાં જે એમનું સ્પોર્ટ સ્પિરિટ હતું એ આવનારી પેઢીમાં થાય એના માટે કરીને એમને આજે જે આ મેમોરિયલ કપ ક્રિકેટ યોજ્યું છે, નાઇટ ટુર્નામેન્ટ સતત ચાલી રહી છે, એના ભાગરૂપે આવવાનું થયું છે। હું દરેક કાર્યકર્તાઓને આમાં સામેલ થવા માટે ડીસાના પ્રત્યેક લોકો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તમામ લોકો અહીં આવી રહ્યા છે, આ નાઇટ ટુર્નામેન્ટમાં પણ જોડાય છે અને સૌ રાજુભાઈને યાદ કરીને એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે। ડીસાના લોકલાડીલા પૂર્વ સદસ્ય સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરનું રમત જગતમાં અને ખાસ કરીને આપણા ડીસાના યુવાનોને આગળ લાવવામાં જે અમૂલ્ય યોગદાન રહ્યું છે તેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી। 1997ના એ દોરમાં જ્યારે ફ્લડ લાઇટમાં રમવું એક સપનું હતું, ત્યારે તેમણે નાનામાં નાના ખેલાડીને આ તક પૂરી પાડીને ડીસામાં ક્રિકેટ ક્રાંતિની શરૂઆત કરી હતી।
આજે આપણા ડીસાના ક્રિકેટરોએ સાથે મળીને તેમની સ્મૃતિમાં આ બજરંગ મેમોરિયલ કપનું જે અદ્ભુત આયોજન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. આ પ્રકારની નાઇટ ટૂર્નામેન્ટોથી આપણા સ્થાનિક અને ઉભરતા યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાનું એક ઉત્તમ પ્લેટફોર્મ મળી રહેશે, જે ભવિષ્યમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરશે. રમતગમત એ યુવાનોમાં એકતા અને ખેલદિલીની ભાવના જગાડે છે અને રાજુભાઈના આ અધૂરા સપનાને આગળ ધપાવવા માટે અમારી સરકાર હંમેશા ખેલાડીઓની સાથે રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારના અત્યંત લોકપ્રિય, મૃદુ અને રમતપ્રેમી મંત્રી પ્રવીણભાઈ માળીએ આ આયોજનની મુલાકાત લઈને રમતવીરોમાં એક નવો આશાવાદ અને અભૂતપૂર્વ ઉત્સાહનો સંચાર કર્યો છે. મંત્રીજીએ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય ફાળવીને મેદાન પર જે સરળતા અને આત્મીયતા દાખવી તે તેમની ઉચ્ચ લોકાભિમુખ નેતૃત્વ શક્તિના દર્શન કરાવે છે. ખેલાડીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની પીઠ થાબડી પ્રોત્સાહન પૂરું પાડવાની મંત્રીશ્રીની આ સહજ શૈલીએ ઉપસ્થિત તમામ રમતપ્રેમીઓના દિલ જીતી લીધા છે. મેદાન પર બેટિંગ કરીને યુવાનોનો ઉત્સાહ વધારવાની તેમની અનોખી અદા ડીસાના ખેલકૂદ ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરના સેવા કાર્યો અને રમતગમત પ્રત્યેના પ્રેમને સાચી અંજલિ આપતો આ બજરંગ મેમોરિયલ કપ ડીસાના યુવાનોને સંગઠિત કરવાનો એક ભગીરથ માધ્યમ બન્યો છે. રાજુભાઈએ જે નિસ્વાર્થ ભાવે સ્થાનિક ક્રિકેટરો માટે સુવિધાઓ ઊભી કરી હતી તે જ પરંપરાને જીવંત રાખવા માટે મંત્રીશ્રીએ પણ તમામ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી છે. આ ટૂર્નામેન્ટ ખરા અર્થમાં ડીસાના ઉભરતા ખેલાડીઓ માટે કારકિર્દીનું એક મજબૂત સોપાન સાબિત થશે તેમાં કોઈ બેમત નથી. સમગ્ર નગરના રમતપ્રેમીઓ પણ રાજુભાઈની સ્મૃતિઓને આ રીતે મેદાન પર જીવંત થતી જોઈને અત્યંત ગૌરવ અને ભાવુકતાની લાગણી અનુભવી રહ્યા છે. આ અનોખા આયોજન બદલ ડીસાના તમામ ક્રિકેટરો અને આયોજકો અભિનંદનના પાત્ર છે, જેમણે રમતને જ શ્રદ્ધાંજલિનું સાધન બનાવ્યું. અંતમાં સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરના રમત જગતના અમર વારસાને વંદનપૂર્વક આદરપૂર્વકની સાચી અને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.